નમસ્કાર મિત્રો, એનબીટીવી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો નવા વર્ષની ઉજવણી નિમિત્તે માત્ર 35 મિનિટ ફટાકડા ફોડી શકાશે। જાહેરનામું બહાર પાડવામાં આવ્યું। તલવાર કે મોટા ચાકુથી કેક નહીં કાપી શકાય। 2026 પહેલા ગુજરાત એટીએસ અને રાજસ્થાન પોલીસનું મેગા ઓપરેશન। ભિવાડીમાંથી ડ્રગ્સ ફેક્ટરીનો કર્યો પર્દાફાશ। ત્યારબાદ મિત્રો ધીમે ધીમે નવી મહામારી તરફ ભારત આગળ વધી રહ્યું છે। શરીર પર નહીં થાય દવાની અસર, પીએમ નરેન્દ્ર મોદીએ પણ કરી અપીલ। હવેથી મિત્રો આધાર કાર્ડ વિના ટ્રેનની ટિકિટ મળવી મુશ્કેલ થઈ ગઈ। ઓનલાઈન બુકિંગ માટે IRCTC નો મોટો આદેશ। ત્યારબાદ મિત્રો મુંબઈમાં બેસ્ટની બસે અનેક લોકોને કચડ્યા। 4 લોકોના થયા મોત, 9ને ઈજા। આરોપી ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી। ત્યારબાદ મિત્રો ગુજરાતની મોટી સિદ્ધિ, ભીંડાના ઉત્પાદનમાં દેશમાં પ્રથમ ક્રમે। સૌરાષ્ટ્ર કચ્છનું નોંધપાત્ર પ્રદાન આવ્યું સામે। જ્વેલર્સના હેડ કેરિયરનું 2 કરોડનું કૌભાંડ। બોરસદથી ઝડપાયો સૌથી વિશ્વાસુ કર્મચારીએ જ શેઠ સાથે દગો કર્યો। ચાંદીમાં મોટી ઉથલપાથલ જોવા મળે મિત્રો। 2.5 લાખને સ્પર્શ્યા બાદ એક જ ઝાટકે 21,000નો કડાકો જોવા મળ્યો। હાલમાં મિત્રો ચાંદી 2,37,769 રૂપિયા જોવા મળી। 31st ને લઈ ભાવનગર પોલીસ એલર્ટ મોડમાં આવી। 12 પોઈન્ટ પર તપાસ, અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસને મોટી કાર્યવાહી શરૂ। તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં નકલી નોટોનો મોટો કાવતરો સામે આવ્યો। 17 બેંકમાંથી 5 લાખની વધુની નકલી કરન્સી જમા થતા ખળભળાટ મચી ગયો। પાલનપુરની સરકારી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજમાં 5 વર્ષથી કોર્સ બંધ છતાં પ્રોફેસરોને 5 કરોડ પગાર ચૂકવાયો। જામનગરમાં બાંગ્લાદેશના ઝંડાને જાહેરમાં કચડી નાખ્યા। હિન્દુ સેનાએ આક્રોશ વ્યક્ત કર્યો। ત્યારબાદ મિત્રો અમદાવાદમાં લગ્નની જીદમાં પ્રેમી બન્યો દુશ્મન। યુવતીની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ કરી। તો મિત્રો 31st પહેલા વડોદરા પોલીસ દ્વારા વિદેશી દારૂની 50,000 બોટલ ઉપર રોડ રોલર ફેરવાયું। વડોદરામાં જોવા મળ્યો ગમખાર અકસ્માત। એસટી બસ ચાલકે 3 લોકોને અડફેટે લીધા। એકનું મોત, 2ની હાલત ગંભીર જોવા મળી। કચ્છના રાપરમાં તળાવમાં ડૂબી જવાથી મહિલાનું મોત। 2 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ મૃતદેહ બહાર કાઢ્યો। ત્યારબાદ મિત્રો બનાસકાંઠા દાંતા પંથકમાં આદિવાસીઓ અને પોલીસ વચ્ચેના ઘર્ષણની શાહી હજુ સુકાઈ નથી। ત્યારે મિત્રો મંત્રી પહોંચે એ પહેલા જ કોંગ્રેસી ધારાસભ્યએ રસ્તાનું ખાતમુહૂર્ત કરી દેતા રાજકીય વિવાદ સર્જાયો। બનાસકાંઠા સુપ્રસિદ્ધ અંબાજી મંદિર પૂજા કરવા વિવાદ। હાઈકોર્ટના ચુકાદા સામે ભાવિકોમાં ભારે રોષ જોવા મળ્યો। રાજવી પરિવારના સમર્થનમાં દાંતા સજ્જડ બંધ જોવા મળ્યું। ગાંધીનગરના માણસામાં એરંડાની આડમાં ચાઇનીઝ દોરીનો કારોબાર ઝડપાયો। 960 રીલ જપ્ત કરી પણ આરોપી ફરાર થઈ ગયો। હાલ અત્યારે મિત્રો દેશભરમાં જોરદાર ઠંડી પડી રહી છે। ત્યારે મિત્રો ઉત્તર ભારત ગાઢ ધુમ્મસના સંકટજાળમાં ફસાયો। યુપીની સ્કૂલોમાં રજા, એમપી ઝારખંડમાં કાતિલ ઠંડી જોવા મળી। વડોદરા જિલ્લામાં અકસ્માતોની વણઝાર જોવા મળે। 24 કલાકમાં અલગ અલગ જગ્યાએ 8 અકસ્માતો જોવા મળ્યા, જ્યારે મિત્રો 8 લોકો ઈજાગ્રસ્ત પણ થયા। આંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટના ટળે। કેરળ જતી ટાટા એર્નાકુલમ એક્સપ્રેસમાં આગ લાગી, 1નું મોત। ત્યારબાદ મિત્રો નેતાઓ માત્ર ફોટા અને રીલ્સ બનાવવા રણની મુલાકાતે આવે છે। ખારાખોડા રણના 11 ભડક્યા। તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। લખવું હોય તો લખી રાખજો। 2029માં પણ નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે। ગૃહમંત્રી અમિત શાહની રાજકીય ભવિષ્યવાણી જાહેર। હવેથી મિત્રો ગુજરાતમાં નવી મેન્ટલ હેલ્થ પોલિસી જાહેર કરવામાં આવી। હતાશ વિદ્યાર્થીઓને જીવન ટૂંકાવાથી મિત્રો બચાવવા કોલેજો માટે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી।
વડોદરામાં 31 પહેલા જ કન્ટેનર ભરીને લાખોનો વિદેશી દારૂ ઝડપાયો, 2 લોકોની ધરપકડ, મુખ્ય બુટલેગર ફરાર થઈ ગયો. અમદાવાદમાં હવે મિત્રો FRC નો મહત્વનો નિર્ણય, વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે. તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસના યુવા નેતા જિગ્નેશ મેવાણી સામે હવે મિત્રો કોંગ્રેસના જ કાર્યકરોએ બાયો ચડાવી. જિગ્નેશ મેવાણીને ભલામણમાં હવે મિત્રો ભારે પડી. પાટણ જિલ્લા કોંગ્રેસમાં બળવો જોવા મળ્યો. કાર્યકરોએ કાર્યાલયને માર્યા તાળા. અમદાવાદ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં 10 માસથી નાસ્તા ફરતા 2 આરોપી જબ્બે કરવામાં આવ્યા. અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટનો પોતાના જ આદેશ પર સ્ટે, તમામ ભલામણ ટિપ્પણી રદ કરવામાં આવી. હવે મિત્રો વાત કરવામાં આવે તો ધોળકામાં ચાંદીના રોકાણના નામે પિતા પુત્ર 6 કરોડનો ચૂનો લગાડી ફરાર. ભવ્ય શોરૂમ અને કાર બતાવી લોકોને લલચાવતા હતા. તો મિત્રો આવા પણ લોકો ગઠિયાઓ તમારા ઘરે આવે તો મિત્રો છેતરાતા નહીં. ત્યારબાદ મિત્રો ચાઇનીઝ મોમોજ નામે પજવણી કરી સેના જવાનના પુત્રની હત્યા. રાહુલ ગાંધીએ કહ્યું ભાજપના રાજમાં નફરત વધી. હવેથી મિત્રો રોહિત શર્મા વિરાટ કોહલીની સેલેરી ઓછી કરશે, એટલે કે પગાર ઓછો કરશે BCCI. સેન્ટ્રલ કોન્ટ્રાક્ટરમાં ગિલને પ્રમોશનની તૈયારી. ત્યારબાદ મિત્રો ચોટીલાના ખેરડી પાસે સરકારી જમીન પર 25 વર્ષથી કરેલી હોટલ, 7 દુકાનો અને 3 મકાનો તોડી પાડવામાં આવ્યા. બોટાદમાં મિત્રો બોલેરો પિકઅપ વાન પલટી ખાઈ જતા 2 લોકોના મોત, 25 થી વધુને ઈજા જોવા મળી. 2026 પહેલા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, તો આ સમાચાર મિત્રો ધ્યાનથી સાંભળી લેજો. નવા વર્ષ પહેલા દેશભરના મંદિરોમાં ભક્તોનો મહેરામણ જોવા મળે છે, પરંતુ મિત્રો VIP દર્શન બંધ રહેશે, કારણ કે મિત્રો વૃંદાવન ન આવવાની પણ અપીલ કરવામાં આવી છે. તો હવે સાવધાન થઈ જજો. ત્યારબાદ મિત્રો હવે ચીન પાકિસ્તાનની ઊંઘ હરામ જોવા મળશે. ભારતે મિત્રો 79,000 કરોડના સંરક્ષણ સોદાની આપે મંજૂરી. અમેરિકાના ન્યૂ જર્સીમાં હવામાં 2 હેલિકોપ્ટર વચ્ચે જોરદાર ટક્કર, 1 પાયલટનું થયું મોત. ત્યારબાદ મિત્રો આતંકી હુમલાના ભયના લીધે ઘણા દેશોમાં નવા વર્ષની ઉજવણી રદ. અમેરિકા, યુરોપ પણ એલર્ટ મોડમાં આવ્યું. ત્યારબાદ મિત્રો સૌથી મોટો ભાગેડુ વાળા વિડીયો પર લલિત મોદીએ માગી માફી, કહ્યું ભારત સરકારનું સન્માન કરું છું. હાલ અત્યારે મિત્રો બીજા એક સૌથી મહત્વના અને મોટા સમાચાર મળી રહ્યા છે, પરંતુ સવા માસમાં 10 લાખ મણથી વધુ મગફળીની આવક, છતાં મિત્રો શેંગ તેલના ભાવમાં 2600 ને પાર. મિત્રો આ સાથે જ આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે. મિત્રો ડેલી આવા સમાચાર જોવા માટે આપણી YouTube ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ.